મોર્નિંગ ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. તમને લાગશે કે આજ તો ઘર નથી, બહાર છે, પણ અમે લોકો છીએ પાર્કિંગમાં. કાલનો થાક બહુ લાગ્યો તો બધા મોડા ઉઠ્યા, પછી કામકાજ બધું પતાવ્યું અને અત્યારે ફ્રી થઈને પાછા જઈએ છીએ બહાર. અમે બધા મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. જો મારો હીરો અને અહીંયા હિરેનજી કરે છે એની ગાડી સાફ, અને આયુષી રેડી થઈને બેસી ગયા છે. સરસ, ચાલો તો અમે જઈએ છીએ બહાર. ત્યાં છે તમે સરપ્રાઈઝ આપશું ત્યાં જવાના છીએ, તો મળીએ આપણે ત્યાં જઈને. પહોંચી ગયા છીએ ગણપતપુરા દર્શન કરવા માટે. દર્શનમાં તો એટલી ભીડ નથી, તો આગળ જઈને થોડાક મિનિટ ભીડ હશે. હવે ગણપતિ દાદા દર્શન થઈ ગયા છે અમારે સરસ મજાના. ભીડ નહોતી પણ જાજી ઘડી ઉભા નહોતા દેતા ત્યાં, એટલે દર્શન થઈ ગયા. દર્શન કરીને હવે છે અમારે માનતા હતી આયુષી બેન ની, કે માનતા આગળ છે, ત્યાં આપણે આગળ જઈને જોઈએ તો વારો આવે એમ છે કે નહીં આપણો. ચલો, આ શંકર ભગવાન નું મંદિર છે. અને જો અમારા આયુષી બેન ની આ માનતા હતી. અમે એવા હતા ત્યારે અમે સાથે ઊંધો કરીને ગયા હતા. અત્યારે સાથે છે ને સીધો કરવાનો છે, કારણ કે આયુષીબેન 10માં પાસ થઈ ગયા એના માટે. એટલે હમણાં હિરેન આવે એટલે અહીંયા લઈ લેવાની ટોપલી, એમાં તમને ઘઉં ભરીને આપે. ઘઉં ભરીને પછી તમારે અહીંયા છે ને તમારે જે મન્નત હોય એ મન્નત માંગવાની તમારી. ત્યારે તમારે સાથે ઊંધો કરવાનો, પછી તમારી જે માનતા હોય એ પૂરી થઈ જાય એટલે સાથે ઊંધો કરવા આવવાનો, દાદાના દર્શન કરી લેવાના તમારે, એટલે તમારી માનતા પૂરી થઈ જાય. એટલે ગયા વખતે એવા હતા ત્યારે આયુષીબેન ની માનતા લઈને ગયા હતા અહીંયા. એટલે હમણાં આપશે ત્યાંથી 30 રૂપિયાની ટોપી આપે, 30 કે 50 રૂપિયાની લઈ અને આપણે અહીંયા સાથીઓ પૂરો કરવા બેઠવાનું, સીધો સાથીઓ કરવા. બરાબર ને, તમે જોડાયેલા રહેજો, મજા આવશે. દાદાનું મંદિર છે. ચલો, આયુબેન નો વારો આવી ગયો છે સાથીઓ કરવાનો. એટલે જો એ કરે છે, નહીં સીધો કરવાનો બેટા. આમ આમ આમ. આયુષી બેન કરે છે. આયુ સાથે થઈ ગયો છે. પૂરી થઈ ગઈ છે અને આયુષીબેન ની માનતા પૂરી થઈ ગઈ.
સ્વસ્તિક પણ થઈ ગયો છે આપણું સરસ. બોલ છે હો. ચાલો આયુષી બેન, સાથીઓ કરી દીધો સીધો? માનતા પૂરી તમારી? અહીંયા વર્ષોથી હવે કહેવાય છે કે તમારે કોઈ પણ માનતા રાખો તો અહીંયા આવીને પેલા ઊંધો સાથીઓ કરવાનો, પૂરી થાય એટલે પછી માનતા રાખી લેવાની, જે કઈ પણ તમારે રાખવી હોય XYZ કોઈ પણ, અને પૂરી થાય ત્યારે આવી પાછું પગે લાગી અને સીધો સાથીઓ કરી જવાનો. બરોબર ને? તમારા આયુષી બેને જે હમણાં અમારું લાસ્ટમાં કહેવાય 10મા ધોરણની રાખી હતી માનતા, એટલે પાસ થઈ ગઈ સારા પર્સન્ટેજ થી. એટલે આજે બધો થોડોક ટાઈમ ને સમય અનુકૂળ હતો તો આવી ગયા. નહીં તો અમે કેટલા વચ્ચે ઉભા રહ્યા. કે ને ભાઈ, ઓલી માનતા પૂરી કરવા તમે નીકળો ને એટલે રસ્તામાં એટલા બધા અડચણ આવે એની વાત જવા દો. એક પેલો જે મેન રસ્તો આવે છે ત્યાં આવ્યા તો પેલું નદી ઉપરનું નાડું આખું છલોછલ ભરેલું હતું, એટલે 2 વ્હીલ નીકળે એમ જ નહોતી. ત્યાંથી પાછા ગયા રિટર્ન હાઈવે ઉપર આમ બગોદરા ફરીને આવ્યા તો એમાં બગોદરાની પેલા એક ગાડીમાં પંચર પડ્યું. હજી કાલે જ નવું ટ્યુબ નખાયું હતું, આજે પાછું પંચર થયું. અને ગરમી જુઓ ભાઈ સાહેબ, અને જેવા મંદિરના એરિયામાં એન્ટર થયા અત્યારે તો એવું મસ્ત ખુશનુમા વાતાવરણ થઈ ગયું છે ને કે આમ અચાનક જ આમ નો હિમાલયમાં વહી ગયા એવું લાગે. નહીં દીકુ? મસ્ત ભાઈ. કોઈ આયુષી બેન ની માનતા પૂરી થઈ ગઈ છે એટલે વાંધો નક્કી હતું. 2 ગાડી લઈને નીકળ્યા એટલે નક્કી તો કર્યું હતું કે એક બંધ થાય ને તો રસ્તા મૂકી દેવું, બીજી એક ગાડીમાં બધા ભેગા થઈને ભૈયા. સારું, ચાલો હવે આગળ બધું થોડુંક બજારમાં આટો મારી લઈએ. બહારના ભાગથી તમને મંદિરે બતાવી દઉં, અંદર તો શૂટિંગ નથી કરવા દેતા એટલે બહારથી તમને બતાવી દઉં. આ સામે જે મંદિરનું એન્ટ્રન્સ, આ છે મંદિર આખું. આ મેન ગર્ભગૃહ ત્યાં અંદર છે ભગવાનનું. અમારા યુટ્યુબર જો ભાઈ આ રીતનું છે મંદિરનો વ્યૂ આખો. મસ્ત બહુ મોટું મંદિર છે. ઉપર જો અત્યારે વાતાવરણ સરસ થઈ ગયું છે. ચાલો હવે ધીમે ધીમે બહાર નીકળીએ. આ છે ગણપતિ મંદિરનો રસોડા વિભાગ આખો. જો અમુલ ઘીના ડબ્બા પડ્યા છે. આખી ભોજનશાળા જ છે. જો જમણવાર થી ચાલુ જ હોય છે મંદિર. વ્યવસ્થા બહુ સરસ સારી છે. આ બધો પ્રસાદી વિભાગનું છે. મંદિરનો આ બાજુનો ભાગ છે. આ છે મંદિરનો મેન ગેટ. આ છે ગણપતપુરાની માર્કેટ. અહીંયાની લાઈવ કેળા વેફર ખૂબ પ્રખ્યાત છે અમારે. મોસ્ટ ઓફ બધા સ્ટોલ જોશો લગભગ કેળા વેફર વાળાના રહેશે. બસ આ બજારમાં રમકડા અને બધી રસોડાની વસ્તુઓ, કપડા અને બધું એવું સરસ મજાનું બધું મળતું હોય છે. આપણે સોફાના કવર અહીંથી જ લીધા હતા. નહીં? હા, સોફાના કવર બી અહીંથી જ લીધા હતા અમે લોકોએ. જોઈ લો અહીંયા આ છે મસ્ત વાસણો છે. અહીંયા ચોપર છે ને રમકડા છે. આયુષી અહીંયા કિચન ની દુકાન છે, રમકડાની દુકાન છે. આગળ કિચન ની છે. જોઈ લો એટલે મોટો સેલ લાગેલો છે ને અહીંયા કવર મળે છે. જોઈ લો. ચાલો ભાઈ બેન વળગી ગયા છે મકાઈ ખાવા બાપેલી.
હવે દર્શનનો કાર્યક્રમ પૂરો, પેટ પૂજાનો ચાલુ. આ મંદિરનો ગેટ, મંદિરની એન્ટ્રી. ચાલો ભાઈ, આવી ગયા છીએ કેળા વેફર લેવા. લાઈવ ગરમા ગરમ. શું લીધું આયુ? કેળાની સ્ટીક અને કેળા વેફર. તો કેળા વેફર સાદી લેજો પેલી મરી મસાલા, બરોબર ને? ચલો, દર્શન કરીને અમે બહાર નીકળી ગયા, શોપિંગ કરી ઘણી બધી, તમને દર્શન કરાવ્યા, બધી ખરીદી કરી, એ બધું બતાવ્યું. એની બજાર તમને બતાવી, લાઈવ વેફર ખાધી હતી એ પણ બતાવી તમને. તો અહીંથી હવે નીકળીને જઈએ છીએ અમે ઘર તરફ. તો તમે જોડાયેલા રહેજો. હજી શોપિંગ કરવાનું છે ને શાકભાજીનું. રસ્તામાં શાકભાજીનું હજી ખરીદી કરવાની છે અમારે, અને દેવું પડશે જ. હવાથી ટિફિન ચાલુ છે અમારે, એટલે અત્યારે શાકભાજી ને એવું બધું લેવાનું છે, કારણ કે સવારથી ટિફિન ચાલુ છે આપણે. એટલે તો ચલો મળીએ પછી આપણે. તો હિરેને સરપ્રાઈઝ આપી કે હું તમને લઈ જઈશ રિયલ પેપ્રિકામાં પિઝા ખાવા. તમે લોકો આવ્યા છીએ પિઝા ખાવા માટે. તો અંદર જઈએ. ચલો, બધા વેઇટ કરે છે. ટેબલ હજી અમારું સાફ થયું નથી. હવે આવી ગયા છે સાફ કરવા માટે. ફાઇનલી અમારી ગાર્લિક બ્રેડ આવી ગઈ છે. ખવાય એટલા જ નાખજો, વધારે નહીં. Your last is next level લખેલું આવ્યું. બાળાજી ભૂલાઈ ગયું હવે. ચલો અમારું પિઝા પણ આવી ગયો છે. તો ફટાફટ બધા તૂટી પડીએ. ચલો, પાસ્તા પણ આવી ગયા છે અમારા, ચીઝ પાસ્તા. તમે કીધું ચીઝ મંગાવી, ચીઝ મંગાવ્યા. પીઝો પણ પીઝો અમારો આવી ગયો છે. કેવો છે રુદ્ર? ઓરેગાનો રુદ્ર કેવો છે? હજી ખાધો નથી. ના પેટનો કેવો? ના બોલે. છોકરો કોનો? ડેડીનો. તો પછી કઈ ના ઘટે. યસ. આયુ પીઝો કેવો છે? રુદ્રભાઈ ચલાવે છે એક્ટિવા અમારી. એટલે જો આપણે બાર ને 20 જેવો સમય થઈ ગયો છે. અમે લોકો બહારથી આવી ગયા છીએ. આવીને ફ્રેશ થયા. ફ્રેશ થઈને જો અમારા ભાઈ તો ટી શર્ટ નથી પહેર્યું, ચડ્ડો પહેરીને સીધા બેસી ગયા છે ફ્રેશ થઈને. અને હું કરું છું મારા બ્લોગનો એન્ડ. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો એ
લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો. તો મળીશું કાલે નવા બ્લોગ સાથે, નવી ઉર્જા, નવી એનર્જી સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. રુદ્રભાઈ, આપણે પીઝા ખાધા, એ કેવો હતો? પીઝો કેવો હતો? પીઝો કેવો હતો? પિઝાના પેટનો પીઝાના પેટનો નહીં, ટોપના ટોપના પેટનો સોરી બોલી ગયા. તમે નો હાલો ભાઈ અમારે સરસ. ચાલો તો મળીશું કાલે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.